થરાદ તાલુકાના બુરણપુર ખાતે ગોસ્વામી ગુલાબગીરી ત્યાં સહસ્ત્ર ચંડી યજ્ઞ કરી ખુશ્બુ ગાર્ડન ખુલ્લું મુકાયું. થરાદના બુરણપુર ખાતે તારીખ 18/2/2024ના શુભ ચોઘડીએ સવારમાં 8 વાગે સહસ્ત્ર ચંડી યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો, જ્યારે થરાદના તમામ મહાનુભાવો, સ્નેહીજનો, મિત્ર વર્તુળ બહોળી સંખ્યામાં પધાર્યા હતા. જ્યારે ભોજન પ્રસાદ ગ્રહણ કરેલા તારીખ 19/2/2024ના પણ રોજ યજ્ઞ ચાલુ રાખવામાં આવ્યો હતો. જ્યારે યજ્ઞના આચાર્ય શ્રી દવે વેખુટલાલ મોહનલાલ જમડા આશીષભાઈ દ્વારા યજ્ઞ કરી શ્રી લક્ષ્મી નિવાસ મકાનનું વાસ્તુપૂજન કરેલ અને પૂજ્ય આદરણીય સંત શ્રી 1008 મહંત શ્રી નાગરવંશજી બાપુ તથા આસોદર મહંત 1008 રેવાપુરી તથા મહંત શ્રી 1008 સુખદેવપુરી વાલેર તથા મહંત શ્રી 1008 જગદીશપુરી થળીમઠ અને 1008 મહંત શ્રી રામ લક્ષ્મણજી બાપુ તથા 1008 મહંત શ્રી અંકિતપુરી બાપુ ભાપી મઠ થરાદ વિસ્તાર સન્માનીય ભુવાજી શ્રી રાજપૂત રામાભાઈ તથા મેશરા મહંત શ્રી રાજારામ આશ્રમ તથા આદરણીય સંત શ્રી 1008 મહંત કસ્તુરીપુરી રાજેન્દ્ર પ્રસાદજી રાષ્ટ્રીય સંત ઉપાધ્યક્ષ તથા અગણિત નામી અનામી બહોળી સંખ્યામાં સંતો, મહતો તથા સમાજગણ પધાર્યા અને જૂના ઘરના દેવી દેવતાઓની નવા ઘરે સ્થાપના કરી અને નાગરવંશજી બાપજીના હસ્તે ખુશ્બુ ગાર્ડન અને ફળફળાદી વાડીને ખુલ્લું મુકાયું, જે તદ્દન ફ્રી. મિત્ર વર્તુળ, સગા સંબંધીઓને ખાસ હોસ્પિટલોમાં જ અને બહુ કિંમતી ફ્રૂટ જે ન ખરીદી શકે તેવા જરૂરિયાતમંદને આપવામાં આવશે. જ્યારે ગુલાબગીરી અતિથિ જણાવ્યું હતું કે જે આવી પરિણામ મને આપણા વિસ્તારના ગૌરવશાળી આદરણીય વિધાનસભા અધ્યક્ષ મહોદય શ્રી શંકરભાઈ ચૌધરી પાસેથી મળેલ અને હું કરી શક્યો છું. રિપોર્ટ જાગસી ગુજરાત ન્યૂઝ સાથે રમેશગીરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ.